જોહાર, જય શ્રી રામ, રામ માળી રામ. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. આજે છે અખાત્રીજ ને હું આવી ગયો છું વહેલી સવારમાં કંઈક અમારી પરંપરા અનુસાર અહીં આગળ રીતિ રિવાજ કરવા માટે. તો મિત્રો, આજે છે અખાત્રીજ અને આજથી 1.5 મહિનો રહે વરસાદનો. તો આ પરંપરા અનુસાર આ બાળવાનું થઈ ગયું એટલે હવેથી ખેતરની અંદર કાંટા હોય કે પછી લાકડું કાપવું બધું કામ હવે શરૂ થઈ જશે અને 1.5 મહિનાની અંદર આવી જશે વરસાદ. તો આ અમારી પરંપરા અમારા પૂર્વજો કરતા આવ્યા છે અને અમે પણ કરીએ છીએ. અને તમારે ત્યાં તમે કઈ રીતની પરંપરા કરો છો કમેન્ટમાં જરૂરથી બતાડજો અને જોતા રહેજો આજનો વ્લોગ કન્ટિન્યુ, કેમ કે વ્લોગમાં આજે બહુ મજા આવવાની છે અને તમે જોવાના છે અમારી પરંપરા. તો પ્લીઝ કન્ટિન્યુ જોજો અને સપોર્ટ કરજો. તો રામ માળી રામ મિત્રો. અને અત્યારે હું નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છું અને આજે છે માળીનો શુભ રવિવાર અને આજે મારા રામાપીરની બીજ પણ છે. તો મિત્રો, કેટલા લોકો પુકાર વેણી માને માનતા હોય એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને કોમેન્ટમાં રામ માળી રામ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું ખાંકરાના પાયડા લેવા માટે ને અહીંયા આગળ જ ખાંકરો છે, જોઈ લો. ત્યાં આપણે જઈ અને પાયડા લાવીશું અને પછી આપણે આગળની પરંપરા જોઈશું. તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે ખાંકરાના પાયડા લઈ લીધા છે. તો ચલો હવે જઈએ ઘરે અને આગળની પરંપરાને આપણે કન્ટિન્યુ કરીએ. તો વ્લોગને પણ તમે કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચલો જઈએ ઘરે. તો મિત્રો, અખાત્રીજના દિવસે અમારા ગામડાની બધી સ્ત્રીઓ પીપળાની પૂજા કરે છે અને પીપળાને પાણી ચડાવે છે. અને અમારા ગામડાના એવા નાના નાના છોકરા હળ બનાવે છે અને પછી ઘરે ઘરે ખેડવા જાય છે. અને અમારા ગામના નાની છોકરીઓ અને છોકરાઓ ભેગા થઈને ખાંકરાના દોરા કૂટીને વરસાદને વહેલા આવવા માટે આવકારો આપે છે. આવી રીતની અમારી કંઈક પરંપરાઓ હોય અને ઘરે ઘરેથી તેમને સેવ, દાળ, રોટલા, ભાત જેવું વાનગી અમને આપવામાં આવે છે. બધી વાનગીઓ ભેગી કરીને પછી અમારા વડીલો એની પૂજા મૂકે છે અને પછી ખાંકરાના પાયડામાં દરેક બાળકોને આપે છે અને મોટા વડીલો પણ ખાય છે. તો આવી રીતની કંઈક અમારી પરંપરા હોય છે. તમારે ત્યાં કેવી પરંપરા છે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે આવા વ્લોગ આ ચેનલ પર નાખતા રહીશું. તો ફરી મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી